Hello friends, welcome to the Material Science and Metallurgy subject from the semester 3 and the chapter 2 from your syllabus. And the topic for the today's video lecture is types of imperfection or defects. And among all the defects, I will explain one of them, point defect, in this video lecture. So myself, Professor Vishal T. Patel, is going to start this video lecture in very easy language Gujarati for your better understanding. જોઈએ તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કેવું હોય છે એની અંદર એટોમિક એરેન્જમેન્ટ છે એ પ્રોપરલી હોય તો એને ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કહેવાય. તો આ જે ડેફિનેશન્સ છે બધી એ મેં પ્રીવિયસ વિડીયો લેક્ચર જેની અંદર ક્રિસ્ટલ સ્ટ્રક્ચર વિશે એક્સપ્લેન કરેલું છે એ સ્ટડી કરી લેશો એટલે ડિફેક્ટ સમજવામાં થોડું ઇઝી રહેશે. તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં જે એટોમિક એરેન્જમેન્ટ છે એ પ્રોપર મેનર્સમાં છે, પણ ક્યારેક ક્યારેક એવું પોસિબલ છે કે પ્રોપર એરેન્જમેન્ટ છે એ મિસએરેન્જ થઈ શકે છે. તો એ મિસએરેન્જમેન્ટને આપણે કહીશું ઇમ્પરફેક્શન્સ અથવા તો ડિફેક્ટ. તો એની અંદર ઘણી બધી રીત છે કે કઈ રીતે ડિફેક્ટ પ્રોડ્યુસ થઈ શકે છે. તો એ આપણે ટોટલ 4 ટાઈપમાં ડિવાઈડ કરવાના છીએ. એમાંનો ફર્સ્ટ ટાઈપ છે લેટાઇઝ વાઇબ્રેશન ઓર ફોનોન્સ. મીન્સ કે જ્યારે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની અંદર વધારે ફ્રીક્વન્સીથી વાઇબ્રેશન પ્રોડ્યુસ થશે, તો આપણને ખબર છે કે વધારે વાઇબ્રેશનથી પ્રોડ્યુસ થતું હોય કોઈ પણ, તો ત્યારે એટોમિક એરેન્જમેન્ટમાં એટમ્સ વચ્ચે જે બોન્ડ હોય છે એ બોન્ડ છે એ ધીમે ધીમે એની સ્ટ્રોંગેસ્ટ જે ક્ષમતા હોય છે એ ઘટતી જાય, એટલે કે સ્ટ્રોંગ બોન્ડમાંથી વીક બોન્ડ થતો જાય છે. એટલે જે એટમ્સ છે એ રેન્ડમ ડાયરેક્શનમાં મૂવ થવા માંડે છે અને એ જે ઇમ્પરફેક્શન ક્રિએટ થાય છે એને આપણે કહીશું લેટાઇઝ વાઇબ્રેશન. સેકન્ડ છે પોઈન્ટ ડિફેક્ટ, અથવા એનું જે સેકન્ડ નેમ છે એ છે ઝીરો ડાયમેન્શન ડિફેક્ટ. એટલે કે જ્યારે એટોમિક એરેન્જમેન્ટ લેશું ત્યારે એની અંદરથી કોઈ એક સિંગલ એટમ અથવા તો નંબર ઓફ એટમ્સ જો એરેન્જમેન્ટમાં મિસપ્લેસ હોય અથવા તો મિસએરેન્જ હોય તો એને આપણે કહીશું પોઈન્ટ ડિફેક્ટ અથવા તો પોઈન્ટ ઇમ્પરફેક્શન. એની અંદર ઘણા બધા સબ ટાઈપ્સ છે, હું તમને આ જ વિડીયો લેક્ચરની અંદર હમણાં એક્સપ્લેન કરું છું. ઇમ્પરફેક્શન ઈ છે લાઇન, અથવા તો એનું બીજું નામ છે વન ડાયમેન્શન ડિફેક્ટ. લાઇન ડિફેક્ટ છો પોઈન્ટ ડિફેક્ટ શું કામ નામ રાખ્યું હતું જે સેકન્ડ ટાઈપ કીધો એ? કારણ કે એક કરતા વધારે એટમની વાત હતી. હવે જો એક કરતા વધારે એટમ સિંગલ રો કે સિંગલ કોલમમાં જ હોય, મીન્સ કે સિંગલ રો અથવા સિંગલ કોલમ અથવા નંબર ઓફ રોઝ અથવા નંબર ઓફ કોલમ્સ છે એ ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની અંદર મિસપ્લેસ કે મિસએરેન્જ હોય, તો એ ડિફેક્ટને આપણે નામ આપશું લાઇન ડિફેક્ટ અથવા તો વન ડાયમેન્શનલ ડિફેક્ટ. એના પણ ઘણા બધા સબ ટાઈપ્સ છે એ હું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજાવીશ. પછીનો લાસ્ટ ફોર્થ ટાઈપ છે ઇમ્પરફેક્શનનો સરફેસ ડિફેક્ટ ઓર ટુ ડાયમેન્શનલ ડિફેક્ટ. તો જેમ એક રો કે એક કરતા વધારે રો મિસપ્લેસ કે મિસએરેન્જ હોય, એની જગ્યાએ જો એક આખું પ્લેન, એક આખી સરફેસ મિસપ્લેસ કે મિસએરેન્જ હોય, એટલે કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની અંદર ઘણી બધી સરફેસીસ હોય છે અને બધી સરફેસ છે એ એક સરખી એરેન્જમેન્ટમાં નહીં હોય, મીન્સ અલગ અલગ એરેન્જમેન્ટમાં છે, તો એ જે ડિફેક્ટને કહેશું એને આપણે સરફેસ ડિફેક્ટ અથવા તો ટુ ડાયમેન્શનલ ડિફેક્ટ એવું નામ આપશું. અને એની અંદર પણ ઘણા બધા સબ ટાઈપ્સ છે, એ પણ હું લાઇન ડિફેક્ટની સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એક્સપ્લેન કરીશ. રેડી? તો આ થઈ ગયું ક્લાસિફિકેશન ઓફ ક્રિસ્ટલ ઇમ્પરફેક્શન. હવે એમાંથી આપણે પોઈન્ટ ડિફેક્ટને વધારે ડીપમાં સમજીએ. તો પોઈન્ટ ડિફેક્ટ મેં જેમ એક્સપ્લેન કર્યું કે એક એટમ અથવા તો એક કરતા વધારે એટમ, તો એની અંદર ઘણા બધા સબ ટાઈપ્સ છે. જો એ બધા સબ ટાઈપ્સમાં જો આપણે ખાલી એક સિંગલ એટમની વાત કરતા હોઈએ તો એને નામ આપશું વેકેન્સી ડિફેક્ટ. મીન્સ કે ઘણા બધા એટમ્સમાં જો એ બધા એટમ્સ પ્રોપર એરેન્જમેન્ટમાં છે પણ એ બધાની વચ્ચેથી એક એટમ મિસપ્લેસ છે, મીન્સ મિસિંગ છે. તો ફિગર ઓબ્ઝર્વ કરો તો એની અંદર મેં જો નંબર ઓફ એટમ્સ બતાવેલા છે, પણ વચ્ચે ક્યાંક મેં ડોટેડ લાઇન વડે એક સર્કલ ડ્રો કર્યું છે જ્યાં એક એટમ છે એ મિસિંગ છે. તો આવું કંઈક પ્રોપર એરેન્જમેન્ટમાં વચ્ચે એક એટમ મિસિંગ હોય એટલી એરેન્જમેન્ટ છે પ્રોપર નથી રહેતી, એટલે કે એને ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ન કહી શકાય, એટલે ઇટ વિલ ક્રિએટ અ ડિફેક્ટ ઇન ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. તો જે ક્રિએટ થાય છે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની અંદર ડિફેક્ટ, એને આપણે કહેશું વેકેન્સી ડિફેક્ટ. તો આવું ક્યારે પોસિબલ છે ક્રિએટ થવું? તો એટ રૂમ ટેમ્પરેચર the concentration of vacancies is small but it increases exponentially as temperature increases. એટલે જેમ ટેમ્પરેચર વધતું જશે એવું આવું પોસિબલ છે કે થર્મલ વાઇબ્રેશન પ્રોડ્યુસ થાય, અને થર્મલ વાઇબ્રેશનના કારણે ઘણા બધા એટમ્સ છે એની પોતાની જગ્યા પ્લેસ છોડીને ક્યાંક બીજી પ્લેસ ઉપર અથવા તો સ્ટ્રક્ચર છોડીને મિસપ્લેસ થઈ જાય છે, એટલે મિસિંગ થાય છે ત્યાં.
તો આ થઈ ગયો ફર્સ્ટ ટાઈપ ઇન પોઈન્ટ ડિફેક્ટ, વેકેન્સી ડિફેક્ટ. હવે જઈએ આપણે સેકન્ડ ટાઈપમાં. એ કમ્પેરિઝનમાં સમજવાનું છે. એક છે સબસ્ટિટ્યુશનલ ડિફેક્ટ અને એક છે ઇન્ટરસ્ટેશિયલ ડિફેક્ટ. સમજો, સબસ્ટિટ્યુશનલ ડિફેક્ટ છે એ એના વર્ડ ઉપરથી, નામ ઉપરથી જ તમે સમજી શકો છો. સબસ્ટિટ્યુશન, તમે આ ઘણી બધી સ્પોર્ટ્સની અંદર વર્ડ સાંભળેલો હોય છે. સ્પોર્ટ્સની અંદર સબસ્ટિટ્યુટ પ્લેયર એવું નામ આવતું હોય છે. તો સબસ્ટિટ્યુટ પ્લેયર ક્યારે યુઝ કરવામાં આવે છે? જ્યારે જે પ્લેઇંગ 11 છે, ક્રિકેટની વાત કરીએ તો એની અંદરથી કોઈ પ્લેયર છે ઇન્જર્ડ થાય છે, જે કેપેબલ નથી રમવા માટે, તો શું કરીએ છીએ, એને આપણે ચેન્જ કરી દઈએ છીએ અને બીજો જે પ્લેયર છે ફિટ છે એને આપણે થોડા ટાઈમ માટે ગ્રાઉન્ડની અંદર એન્ટર કરીએ છીએ. એ સબસ્ટિટ્યુટ પ્લેયર કહી શકાય. તો આવું જ કંઈક પોસિબલ થતું હોય કે જ્યાં નંબર ઓફ એટોમ્સ છે એમાંથી એકાદો કે ઘણા બધા એટોમ્સ છે પોતાની જગ્યા છોડી દે, જેમ વેકેન્સીમાં હતું એમ જ. પણ એની અંદર વેકેન્સીમાં વેકેન્સી જ રહેતી હતી, પણ આની અંદર વેકેન્સી ન રહીને બહારનો કોઈક બીજા સ્ટ્રક્ચરનો એલિમેન્ટ, પાર્ટ્સ, એટોમ્સ, એ જે વેકેન્સી થાય છે ત્યાં આવીને પોતે પ્લેસ ક્રિએટ કરે છે. અને એની સાઇઝ છે એ જે મેઇન સ્ટ્રક્ચર જે હતું એના જુઓ બધા એટોમ્સ કરતાં અલગ હોય. તો એક ફિગર ઓબ્ઝર્વ કરો તો એની અંદર જોઈ શકાશે કે નંબર ઓફ એટોમ્સ હતા એમાંથી વચ્ચે ક્યાંક સેન્ટરમાંથી એક મેઇન એટોમ્સ ગાયબ હતો, એની જગ્યાએ બહારના સ્ટ્રક્ચરનો કોઈ એટોમ્સ આવીને ત્યાં કન્સિડર થઈ ગયો અને એની સાઇઝ જુઓ તો ડિફરન્ટ છે, સ્મોલર ઓર લાર્જર છે પેરન્ટ એટમ્સ કરતાં. પેરન્ટ એટમ્સ એટલે મેઇન જે સ્ટ્રક્ચર હતું એના એટમ. તો આવું થાય તો એને કહેવાય સબસ્ટિટ્યુશનલ ડિફેક્ટ, એટલે કે બહારનો કોઈ આપણે પ્લેયર લઈને મેઇન પ્લેયરની જગ્યાએ એડ કરી દીધો. એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે substitutional defect. So we can say that in this defect, parent or normal atoms are replaced by a different types of atoms or ion at a few normal size. બરોબર, એની સાઇઝ છે એ પેરેન્ટ એટમ્સ કરતા અલગ હોવી જોઈએ. એક્ઝામ્પલ જો આપીએ તો એ ફોસ્ફોરસ, બોરોન, એલ્યુમિનિયમ એડેડ ઇન્ટુ સિલિકોન. This type of defect often increase strength of the metallic material also. રેડી? હવે આ જ રીતે આપણે બીજી ડિફેક્ટ કરીએ, એટલે કે બહારના જ સ્ટ્રક્ચરના એટોમ્સ છે એ પેરેન્ટ એટોમ્સમાં ક્યાંક એડ થઈ જતા હોય, પણ ઓરિજિનલ એટોમ્સની જગ્યાએ નહીં, બે એટોમ્સની વચ્ચે ક્યાંક જગ્યાએ છે ત્યાં એડ થતા હોય છે. તો આવી જ રીતની કંઈક ડિફેક્ટને કંઈક અલગ નામ આપશું, એટલે એ લઈએ આપણે થર્ડ ટાઈપ ઓફ પોઈન્ટ ડિફેક્ટ, જેને નામ આપશું. તો ફિગર ઓબ્ઝર્વ કરો, બધા પેરેન્ટ એટોમ્સ છે એ પોતાની જગ્યાએ જ છે, પણ બે એટોમ્સની વચ્ચે જે સ્પેસ છે એ સ્પેસમાં બહારના કોઈ એટોમ્સ આવીને ત્યાં પ્લેસ છે એ થઈ જાય છે. એટલે કે અ સ્મોલ સાઇઝ ઓફ એટમ ઓક્યુપાઈંગ અ વોઇડ સ્પેસ કોલ્ડ ઇન્ટરસ્ટેશિયલ વોઇડ. એને ટેકનિકલ લેંગ્વેજમાં ઇન્ટરસ્ટેશિયલ વોઇડ કહેવાય છે, જે વચ્ચે પ્લેસ છે બે એટોમની વચ્ચે એને, વિચ ઇઝ નોર્મલી અનઓક્યુપાઈડ પોઝિશન બાય ધી પેરેન્ટ એટોમ્સ. એટલા માટે ત્યાં જગ્યા હોય છે એટલે બહારના એટોમ્સ આવીને ત્યાં પ્લેસ થાય છે, જેની રેડિયસથી સ્મોલ હશે તો તે ત્યાં બે એટોમ્સની વચ્ચે આવી શકે. તો એ જે ડિફેક્ટ ક્રિએટ થાય છે, આ એટોમ્સ એડ થવાના કારણે જે પ્રોપર એરેન્જમેન્ટ હતું એ પ્રોપર નથી રહેતું, એટલે ડિફેક્ટ જનરેટ થાય એવું કહેવાય છે. અને જે ડિફેક્ટ જનરેટ થાય છે એને આપણે કહેશું ઇન્ટરસ્ટેશિયલ ડિફેક્ટ. એના એક્ઝામ્પલ આપીએ, હાઇડ્રોજન, ઓક્સિજન, બોરોન. રેડી? These atoms are much larger in size than the available space, so it will also defect the surrounding atoms. Steel and cast iron in which very small size carbon is introduced. જે તમે નેક્સ્ટ ટુ નેક્સ્ટ આયન કાર્બન ડાયાગ્રામ ને એવા બધા પોર્શનમાં તમને સમજવા મળશે. રેડી? હવે આપણે જઈએ નેક્સ્ટ ટાઈપમાં, છે ઇમ્પરફેક્શન પેર્સ. જો એનું નામ ઉપરથી જ ઘણા બધા વર્ડ્સ છે તમે એક્સપ્લેન કરી શકો છો. ઇમ્પરફેક્શન જ ક્રિએટ થશે પણ ઇન પેર્સ, એટલે કે આપણે જે સિંગલ એટમની વાત કરતા હતા કે મિસપ્લેસ હોય, પણ અહીંયા સિંગલ એટમ કોઈ દી મિસપ્લેસ નહીં હોય. જો એટમ્સ થી પેરમાં જ મિસપ્લેસ છે, એટલે કે એક એટમ મિસ કોઈ દી ન થાય, એટલે કે ઇવન ટર્મ્સમાં જ તે એટમ મિસ થતા હોય, ઓડ ટર્મ્સમાં નહીં, પેર્સમાં જ છે. તો એની અંદર પાછા બીજા બે સબ ટાઈપ્સ છે. એનું રીઝન પણ હું સમજાવું કે કઈ રીતે ક્લાસિફાઈડ કરવામાં આવ્યું છે બે સબ ટાઈપમાં. મૂળ ટૂંકમાં બે પેર્સમાં જ્યારે મિસપ્લેસ થાય કે મિસ એરેન્જ થાય તો એમાંનો ફર્સ્ટ ટાઈપ છે ફ્રેન્કલ ડિફેક્ટ. કઈ રીતે ફ્રેન્કલ ડિફેક્ટ છે આપણે કહી શકીએ, તો જુઓ ફિગર ઓબ્ઝર્વ કરો, તો એની અંદર તમે જુઓ તો એટોમ્સ છે મિસપ્લેસ છે. બરોબર? આ ઘણા બધા એટોમમાંથી જે નાના સ્મોલ ડાયામીટર વાળા સર્કલ ડ્રો કરેલા છે એને હું કહી દઉં Na+, સોડિયમ એટોમ્સ, અને જે મોટા ડાયામીટર વાળા સર્કલ છે એને કહી દઉં ક્લોરીન એટોમ્સ. બરોબર?
તો એમાંથી સોડિયમ નામનો એટમ જો એક જગ્યાએથી મિસપ્લેસ છે અને ક્યાંક બીજી જગ્યાએ એ પ્લેસ થઈ જાય છે બિટવીન ધી ટુ એટમ્સ, અને આવું જ ક્લોરિન એટમનું થતું હોય પેર્સમાં. એટલે કે પોતાની જગ્યા છોડે છે પણ સ્ટ્રક્ચર નથી છોડતું, યાદ રાખજો. પોતાની જગ્યા છોડે છે પણ પોતે એ જ સ્ટ્રક્ચરની અંદર બીજે ક્યાંક જઈને પ્લેસ થાય છે. એટલે આપણે જે આવું થતું હોય તો એ ડિફેક્ટને કહેશું Frankel defects in imperfection of pairs. Means an ion displaced from its regular normal site is found out to be located in an interstitial site. એટલે બે એટમની વચ્ચે જો એ પ્લેસ થતો હોય ને તો આપણે એની માટે ઇન્ટરસ્ટેશિયલ વર્ડ યુઝ કરીએ છીએ. રેડી? Usually cation being smaller in size is displaced from its normal site and occupied an interstitial void present in the crystal. Due to this, a vacancy is formed at the vacant cation site, an interstitial defect is created at the interstitial void location. હવે જુઓ, એટમ છે સ્ટ્રક્ચર નથી છોડતું, એટલે સોડિયમ છે એક મિસપ્લેસ થઈ ગયો પણ સ્ટ્રક્ચરની અંદર જ લે છે. એટલે કે જેટલા સોડિયમ હતા એટલા ને એટલા જ સોડિયમ રહે છે, એટલે જે ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી હતું આખું એટોમિક સ્ટ્રક્ચરની એ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે કે ઇટ ડઝ નોટ ચેન્જ ઓવરઓલ ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી. જો એટમ્સ છે સ્ટ્રક્ચર છોડી દેતું હોત, એટલે કે એક સોડિયમ મિસપ્લેસ થઈ જતો હોત તો ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી છે એ મિસપ્લેસ છે એવું કહેવાય. એવું જ આવું થતું હોય તો મીન્સ કે પોતાની જગ્યા છોડે છે સાથે સાથે સ્ટ્રક્ચર એ છોડી દેતો હોય છે, ઇનેટ સ્ટ્રક્ચરમાં નહીં રહેતો હોય, તો એ થઈ ગયો સેકન્ડ ટાઈપ ઓફ ઇમ્પરફેક્શન ઓફ પેર્સ. તો એને આપણે નામ આપીએ કંઈક અલગ, કહેવાય શોર્ટકી ડિફેક્ટ. એટલે ફિગર ઓબ્ઝર્વ કરો તો બે એટમ ગાયબ છે, પણ એ બે એટમ જે પોતાની જગ્યા છોડે છે એ એના સ્ટ્રક્ચરમાં જઈને પ્લેસ નથી થતો. જો એ મેં બતાવેલો જ નથી, એટલે કે સ્ટ્રક્ચર છે એ છોડી દેતો હોય છે. એટલે કે પેર ઓફ વન cation and one anion missing from the crystal structure from the vacancies behind. તો આના કારણે શું થાય છે, ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી તો મેન્ટેન થશે, બટ સ્ટોક્યોમેટ્રિક નંબર ઓફ એનિયન એન્ડ કેશન મિસ ફ્રોમ ધી ક્રિસ્ટલ હોય તો જ, એટલે કે એક પ્લસ એટમ્સ છે એ ગાયબ હોય તો સેકન્ડ એક માઇનસ એટમ પણ ગાયબ હોવા જોઈએ તો જ ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી છે મેન્ટેન થાય. જો પ્લસ માઇનસ એટમ્સની અંદર કંઈક ચેન્જ આવે તો પછી ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી મેન્ટેન નથી એવું કહી શકાય. એનું એક્ઝામ્પલ આપણે સોડિયમ ક્લોરિન સાથે પણ લઈ શકીએ અને મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પણ લઈ શકીએ છીએ. તો આ રીતે તમે પોઈન્ટ ડિફેક્ટ છે એ એક્સપ્લેન કરી શકો છો. પોઈન્ટ ડિફેક્ટના ટાઈપ્સમાં હું ફરીવાર સમરી આપી દઉં કે ફર્સ્ટ વેકેન્સી ડિફેક્ટ, એટલે કે એકાદો એટમ્સ છે મિસપ્લેસ હોય, એટલે કે પોતે મિસિંગ હોય. સેકન્ડ આપણે લીધું સબસ્ટિટ્યુશનલ ડિફેક્ટ, એટલે કે મિસિંગ તો હોય જ પણ બહારનો કોઈ સ્ટ્રક્ચરનો એટમ જેની સાઇઝ પેરન્ટ એટમ્સ કરતાં અલગ હોય, એ જે મિસિંગ એટમની જે જગ્યા હતી ત્યાં આવીને પ્લેસ થઈ જાય તો એને કહેવાય સબસ્ટિટ્યુશનલ ડિફેક્ટ. હવે જો બહારના સ્ટ્રક્ચરનો જે એટમ્સ છે એ પેરન્ટ એટમ્સની અંદર આવીને એટમ્સનો જે સ્ટ્રક્ચર આવશે એની અંદર આવીને સ્ટેડી થતો હોય, પ્લેસ થતો હોય, પણ ઓરિજિનલ એટમની જગ્યાએ નહીં પણ બે એટમની વચ્ચે ક્યાંક જગ્યા આવી છે જેને આપણે ઇન્ટરસ્ટેશિયલ પોઈન્ટ કહીએ છીએ, તો એની અંદર એ પ્લેસ થઈ જાય તો એને કહેવાય ઇન્ટરસ્ટેશિયલ ડિફેક્ટ. હવે જો પેરની અંદર ડિફેક્ટ જનરેટ થતી હોય, પેરની અંદર એટમ્સ મિસપ્લેસ થતા હોય તો એની અંદર બે ટાઈપ આવે. એક છે ફ્રેન્કલ ડિફેક્ટ, જેની અંદર પોતે એટમ્સ છે એ પોતાની જગ્યા છોડીને સ્ટ્રક્ચરની અંદર જ બીજી કોઈ જગ્યાએ બે એટમ્સની જગ્યા વચ્ચે ઇન્ટરસ્ટેશિયલ પોઝિશનમાં સ્થાયી થતો હોય. પણ સેકન્ડ ટાઈપ છે શોર્ટકી ડિફેક્ટ, જેની અંદર એટમ્સ પોતાની જગ્યા છોડે છે સાથે સાથે સ્ટ્રક્ચર એ છોડે છે, એ જ સ્ટ્રક્ચરમાં જઈને પ્લેસ નથી થતો, તો પછી એને કહેવાય શોર્ટકી ડિફેક્ટ. રેડી? તો ઇટ ઇઝ ધ ઓવરઓલ થિંગ defects and point defects from all of the defects. Ready? I hope you can understand this video lecture very well. આ રીતે વિડીયો લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો and સબસ્ક્રાઇબ કરતા રહ્યો માય ચેનલ. Thanks for your attention.